હજી પાલનપુર શહેરની પોલીસની વાત જ ન થાય એવી તો પોલીસે કામ કર્યા છે। અસામાજિક તત્વોને ભર બજાર વચ્ચે પાઠ ભણાવ્યો ત્યારે લોકો પોલીસ જિંદાબાદના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા। પણ હજુ ઘણા એવા લોકો પોલીસનો પાઠ ભણવાનું માંગી રહ્યા છે એવું તો લાગી રહ્યું છે। કાયદો કે પોલીસનો ડર જ રહ્યો નથી એવું આ પાલનપુરમાં લાગી રહ્યું છે। આવો હું તમને વિગતે વાત કરું। પાલનપુરમાં એક અઠવાડિયું પણ પૂરું થયું નથી ત્યારે પાલનપુરમાં બીજો એક કિસ્સો સામે આવ્યો છે। 20 ડિસેમ્બરે એક ચૌધરી યુવકની હત્યાએ પાલનપુર પંથકે હદ મચાવી દીધું હતું। હવે પાલનપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘટના બની તો આજે ફરી એવી એક ઘટના પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારના ડેરી રોડ નજીક બની। એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેની આપણે આ વિડીયોમાં વાતચીત કરવાના છીએ। કેવી રીતે ચૌધરી સમાજના યુવક પર છરી વડે હુમલો કરાયો। પાલનપુર ડેરી રોડ રાત્રિ દરમિયાન સચિન ચૌધરી ચાની ટપરી પર બેઠો હતો ત્યારે 3 થી 4 અજાણ્યા શખ્સો સચિન ચૌધરી પર હુમલો કરવા પહોંચે છે। અજાણ્યા શખ્સોએ ગરદા, પાટું અને તીક્ષ્ણ હથિયાર વડે છરી જેમ કે તેને ઘાતકી હુમલો કર્યો હતો। અજાણ્યા શખ્સો આ હુમલો કર્યા બાદ જ્યારે ભાગી જાય છે ત્યારબાદ સચિન બેભાન હાલતમાં જમીન પર ઢળી પડે છે ત્યારે આજુબાજુ આ સચિનને જોતા તાત્કાલિક ધોરણે દોડી આવતા સચિનને બચાવ માટે તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચાડે છે। ત્યારબાદ સચિન ચૌધરીના કુટુંબીજનોને જાણ થતા તાત્કાલિક ધોરણે આવી પહોંચે છે। ત્યારે શું કહી રહ્યા છે તેમના કુટુંબીજનો તે તમે સાંભળો। પાલનપુરમાં લુખ્ખા તત્વોની જે ઘટના બની રહી છે એ અમારા ભત્રીજાને ઘટાડે છે એના માટે તત્કાલીન ન્યાય અપાવો। મારું નામ ચૌધરી પ્રકાશ કેસરભાઈ છે। મારો નાનો ભાઈ સચિન રાતે 10 વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર ત્યાં ચાની ટપરી છે ત્યાં આગળ ચા પીવા બેઠો હતો। ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને કે મારા ભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે। ત્યારબાદ ઘટનાની જાણ થતા પાલનપુર પોલીસ દોડતી થાય છે અને 2 આરોપીઓની ધરપકડ કરે છે અને ત્યારબાદ જ્યારે બાકીના હુમલાખોરીઓની શોધખોળ હજુ ચાલી રહી છે। પણ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે 7 દિવસ પહેલા એક યુવકની ઘટના થઈ ચૂકી છે અને એવી જ રીતે આ એક બીજો જ કિસ્સો આ એક જ અઠવાડિયામાં આ હુમલાની ઘટના બની તો શું આ પાલનપુર હજી સુરક્ષિત છે કે નહીં એ મને ખાસ તમે કોમેન્ટમાં જણાવજો અને આવા દરેક પ્રકારના વિડીયો જોતા રહેજો સ્વતંત્ર પર। મળીશું એક આવા નવા વિડીયો સાથે। નમસ્કાર।